हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો BHEL ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડની અંદર અત્યારે ભરતી આવેલી છે, બરાબર। ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આપણા એન્જિનિયરિંગના જે વિદ્યાર્થી મિત્રોએ BTech કરેલું હોય ને ડિપ્લોમા કરેલું હોય, બંને વિદ્યાર્થી મિત્રો માટે સારી એવી વેકન્સીઝ આવેલી છે। તો એનું આપણે ફોર્મ કેવી રીતના ઓનલાઈન ભરવાનું છે એ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરતા જઈએ, બરાબર। સિમ્પલ છે, તમારે સૌથી પહેલાં BHEL તમારે લખવાનું છે, બરાબર। ગૂગલની અંદર તમે BHELમાં જશો, આવું પેજ ઓપન થશે, બરાબર। ત્યાર પછી તમારે સીધું અહીંયા રિક્રુટમેન્ટ લખેલું છે, એ રિક્રુટમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું થશે, બરાબર। જેવું તમે રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે એક પેજ લોડ થશે, બરાબર। અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આવી રીતના રિક્રુટમેન્ટમાં આવી ગયા એટલે તમારે અહીંયા જવાનું છે કરિયરની અંદર કરંટ જોબ ઓપનિંગ, બરાબર। અહીંયા ઓકે કરવાનું છે। ત્યાર પછી તમારે આવું પેજ ઓપન થશે, બરાબર। હવે આવું પેજ તમને ઓપન થશે એટલે અહીંયા તમને ત્રીજા નંબરનું દેખાશે, બરાબર। આ રહ્યું, હા, રિક્રુટમેન્ટ ફોર ધ એન્જિનિયર ટ્રેનીઝ એન્ડ સુપરવાઇઝર ટ્રેનિંગ, બરાબર, 2025। જો તમારે એડવર્ટાઇઝમેન્ટ જોવી હોય, વાંચવી હોય, તો તમે અહીંયા ક્લિક કરશો એટલે એડવર્ટાઇઝમેન્ટ મળી જશે। ફૂલ એડવર્ટાઇઝમેન્ટનો વિડીયો બનાવી નાખ્યો છે, બરાબર। ફૂલ એડવર્ટાઇઝમેન્ટનો વિડીયો બનાવી નાખ્યો છે, અત્યારે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, ડન। એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ રિક્રુટમેન્ટ 150+ એન્જિનિયર ટ્રેનિંગ, બરાબર, 150+ એટલે ઇલેક્ટ્રિકલની અંદર ટોટલ 25 જગ્યા છે, મિકેનિકલની અંદર 70 છે, પછી કેમિકલ છે, સિવિલ છે, બધાની અલગ અલગ વેકન્સીઝ છે। પછી એમાં આગળ પાછળ પણ થઈ શકે છે ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્ર માટે, બરાબર। જે પણ વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા સુપરવાઇઝર ટ્રેનિંગ, એમાં ટોટલ 250+ વધારે જગ્યા છે, ઓકે। હવે અહીંયા આપણે પાછા આવી જાય તો કે અહીંયા તમારે શું કરવાનું છે, તો કે અહીંયા આપણે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું છે, બરાબર। જેવું તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો એટલે તમે અહીંયા પહોંચી જશો। આની પહેલા આપણે ફોર્મ ભરેલું નથી હોતું એટલે ટુ રજિસ્ટર વાળની સામે જે ક્લિક હિયર છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, સિમ્પલ ને સાદી વસ્તુ છે, બરાબર। આવું પેજ લોડ થશે, ચલો, ઓકે। ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો તો કે અહીંયા તમારે સૌથી પહેલા તમારે પોસ્ટ, તમારે કેના માટે ફોર્મ ભરવું છે, જેમ કે એન્જિનિયર ટ્રેનિંગ કે સુપરવાઇઝર ટ્રેનિંગ, બરાબર। સુપરવાઇઝર ટ્રેનિંગ ઇલેક્ટ્રિકલ જે પોસ્ટ તમારી હોય, મિકેનિકલ, તમે BTech કરેલું હોય તો એન્જિનિયર ટ્રેનિંગ આવશે, તમે ખાલી ડિપ્લોમા કરેલું હોય તો સુપરવાઇઝર ટ્રેનિંગ આવશે, બરાબર। એટલે અહીંયા અત્યારે હું એન્જિનિયર ટ્રેનિંગ ઉપર ક્લિક કરું છું, બરાબર। ત્યાર પછી એટલે આ પોસ્ટ કોડ ને બધું આપોઆપ આવી જશે। અહીંયા તમારે તમારું ફૂલ નામ લખવાનું છે, કેન્ડિડેટ એપ્લિકેશન ફૂલ નામ, બરાબર। એટલે તમારું ફૂલ નામ, જેમ કે કોઈ પણ વ્યક્તિનું નામ છે ભાઈ ગુજરાતી નિમેશ પ્રવીણભાઈ, તો ગુજરાતી નિમેશ પ્રવીણભાઈ, બરાબર, આખું 10મા ધોરણની માર્કશીટ પ્રમાણે, ઓકે। ત્યાર પછી અહીંયા તમારો મોબાઈલ નંબર, કન્ફર્મ મોબાઈલ નંબર, અલ્ટરનેટ જો નાખવાની ઈચ્છા હોય તો ઠીક છે, તમારું ઈમેલ એડ્રેસ ને કન્ફર્મ ઈમેલ એડ્રેસ, બરાબર। ત્યાર પછી તમે જેવું જનરેટ ઓટીપી કરશો એટલે તમારા મોબાઈલ અને ઈમેલની અંદર ઓટીપી આવી જશે, બરાબર। હવે એ જે ઓટીપી આવશે એ તમારે અહીંયા વેલિડેટ કરવાનું થશે, બરાબર। ત્યાર પછી તમારે અહીંયા આઈ અગ્રી કરી અહીંયા તમારે કેપ્ચા કોડ નાખીને રીવેરીફાઈ એટલે કે જેટલી પણ ડિટેલ્સ તમે ભરી છે એક વખત તમારે ચેક કરવાની છે, બરાબર। એ ચેક થઈ જાય તે પછી તમારે એને ફાઇનલ સબમિટ આપવાનું છે, એટલે કોઈ ડેટા આમાં તમે જે અત્યારે તમારું નામ, તમારા મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસમાં કોઈ ફેરફાર થશે નહીં, આટલું તમારે કામ કરવાનું થશે, ઓકે। ઓકે ફ્રેન્ડ્સ, તો જેવું તમે આગળ જોશો, બરાબર, તો તમારે સીધે સીધું ત્યાંથી આ પેજ ઓપન થઈ જશે, બરાબર। એમાં તમારે સીધું ગો ટુ એપ્લિકેશન ઉપર જવાનું થશે, બરાબર। આવું પેજ ઓપન થઈ જાય ત્યાર પછી તમારે ગો ટુ એપ્લિકેશન ઉપર જવાનું છે, એટલે તમને પાછું આવું પેજ લોડ થશે, ચાલો, ઓકે। આવું પેજ છે એ આપણને ઓપન થશે, બરાબર। અહીંયા તમારે નીચે આવી જવાનું છે, બરાબર। અહીંયા તમારે તમારું સિલેક્ટ જેન્ડર, તો કે ભાઈ મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ, તમારી ડેટ ઓફ બર્થ, નેશનાલિટી આપણે તો સિટીઝન ઓફ ઇન્ડિયા જ આવશે, આર યુ ફ્રોમ JNK ડોમિસાઇલ બિટવીન, તો આમાં જનરલી આપણે નો જ આવશે, બરાબર। ત્યાર પછી ડુ યુ હેવ 2 years ઓફ ફૂલ ટાઈમ પોસ્ટ ગ્રેજ્યુએશન ઓફ એન્જિનિયરિંગ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને મેનેજમેન્ટ, MBA કરેલું છે કે નહીં, બરાબર, તો આપણે જનરલી બધા નો આવશે, કરેલું હોય તો કરવાનું લખવાનું છે, બરાબર। રિઝર્વેશન કેટેગરી તો અનરિઝર્વ હોય તો અનરિઝર્વ, તો તમારે ઓબીસી હોય તો ઓબીસી, બરાબર। ઈડબ્લ્યુએસ હોય તો ઈડબ્લ્યુએસ, SC ST હોય આમાં કઈ કાસ્ટ સર્ટિફિકેટનું કંઈ છે નહીં એટલે કંઈ ટેન્શન નથી, બરાબર, નકર તો કદાચ બીજા બધામાં આવી જાય, એટલે અહીંયા આપણે અનરિઝર્વ હોય તો અનરિઝર્વ લખવાનું। પછી અહીંયા તમારે તમારા પપ્પાનું નામ, અહીંયા મમ્મીનું નામ, અહીંયા તમારું મેરિટલ સ્ટેટસ, મેરિડ હોય તો મેરિડ, અનમેરિડ હોય તો અનમેરિડ, રિલિજિયન, બરાબર, તો રિલિજિયન આપણે જે તમારું રિલિજિયન હોય એ, અને ઈમેલ એડ્રેસ નહીં તમારે આપેલા છે, બરાબર। ત્યાર પછી તમારે સીધું તમારું ટેસ્ટ સિટી, બરાબર, ટેસ્ટ સિટી જે છે તમારું, આપણે તો અહીંયા આપણે ગુજરાતની અંદર
અમદાવાદ. ચાલો ઓકે, પહેલા નંબરનું. બીજા નંબરનું બરોડા. ત્રીજા નંબરનું સુરત. ગાંધીનગર છે. ચોથા નંબરનું પછી આપણે સુરત જોઈ લઈએ, જે આપણે જનરલી તો અમદાવાદમાં જ એક્ઝામ હશે, પણ તોય સુરત હોય તો સુરત નથી, બરાબર. તો કોઈ પણ તમારે બીજો સિટી આપણે સિલેક્ટ કરી લેવાનું છે. કોઈ પણ તમને મજા આવે એવા, બરાબર. ત્યાર પછી આગળ વધવાનું છે. અહીંયા આપણે આર યુ પર્સન વિથ ડિસેબિલિટી મિનિમમ 40% યસ હોય તો યસ કરો, નકર નો કરવાનું. એક્સ સર્વિસમેન તો એમાંય આપણે નો આવશે, બરાબર. ત્યાર પછી તમે જો ડિપાર્ટમેન્ટલ એમ્પ્લોય તો એમાંય નો આવશે. ત્યાર પછી તમારે સીધું સેવ અને નેક્સ્ટ કરી દેવાનું થશે. ઓકે, નેક્સ્ટ કરીને આગળ આપણે કોમ્યુનિકેશન ડિટેલ્સ આપણે જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, જેવું તમે બીજું આગળ સેવ કરશો, બરાબર, એટલે કોમ્યુનિકેશન ડિટેલ્સની અંદર તમારે તમારું એડ્રેસ લખવાનું છે, બરાબર, પરફેક્ટ વ્યવસ્થિત રીતે. તમે જ્યાં રહેતા હોય એ, અથવા કોરસ્પોન્ડન્સ એડ્રેસ, ત્યાં તમે રહેતા હોય અને તમારું પરમેનન્ટ એડ્રેસ અલગ અલગ હોય તો તમારે બે લખવાનું. નકર અહીંયા યસ કરી દેશો એટલે તમારું મેઇન એડ્રેસ તમે જે રહ્યો છો એ પરમેનન્ટ એડ્રેસ જોઈ તો એ તમારે બે સેમ થઈ જશે. ત્યાર પછી આપણે સીધું સેમ એઝ ઇટ ઇઝ તમારે શું કરવાનું છે તો કે આગળ સેવ અને નેક્સ્ટ કરી દેવાનું થશે. એટલે ક્વોલિફિકેશન ને એક્સપિરિયન્સ આપણે એડ કરવાનું થશે. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી તમારે ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સમાં સૌથી પહેલા તમારે તમારું 10મા ધોરણની ડિટેલ્સ નાખવાની છે, બરાબર. અહીંયા નેમ ઓફ બોર્ડ એટલે આપણું જે GSEB, બરાબર, કયા સાલમાં તમે પાસ કર્યું, ઇન્સ્ટિટ્યૂટ નેમ, સબ્જેક્ટ તમારો સબ્જેક્ટ તો કે ભાઈ જનરલી બધાએ સાયન્સ જ લખવાનું છે, બરાબર. આપણે 10મા ધોરણમાં તો બીજું કંઈ CGPA હોય તો CGPA, પર્સન્ટેજ હોય તો પર્સન્ટેજ, તો કેટલા માર્ક્સ આવ્યા ને એ પ્રમાણે તમારે કરવાનું છે. પછી 12થની ડિટેલ્સ જો ફરજિયાત નથી, કરેલું હોય તો ઠીક છે, નકર આને આપણે કાંઈ જરૂર નથી. એસેન્શિયલ ક્વોલિફિકેશન ડિટેલ્સની અંદર તમે અહીંયા જુઓ તો અહીંયા મેઇન વસ્તુ આપણું અહીંયા શું છે તો કે ભાઈ BE BTech ઇલેક્ટ્રિકલ ફૂલ ટાઈમ ડિગ્રી એન્જિનિયરિંગ ટેકનોલોજી, બરાબર. ફૂલ ટાઈમ BE BTech ફોર ડિપાર્ટમેન્ટલ કેન્ડિડેટ એટલે ફૂલ ટાઈમ બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી. તમારે કોલેજ અથવા યુનિવર્સિટીનું નામ જે મજા આવે, આપણે GTU લખવું હોય તો ગુજરાત ટેકનો, અથવા આપણી કોલેજનું નામ. સ્પેશિયલાઇઝેશન તો કે આપણને ખબર છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાંથી કરેલું હોય તો ઇલેક્ટ્રિકલ. પછી આમાંથી તમે એકમાં હોવ તો તમે તમારી રીતે જોઈ શકો છો, બરાબર. પાસિંગ ક્યારે કર્યું, CGPA તો જનરલી GTUમાં CGPA હોય એટલે આપણે CGPA એડ કરવાના થશે, બરાબર. અહીંયા તમારા ઓપ્ટેન તમને કેટલા CGPA આવ્યા, સપોઝ કે ભાઈ મને 7.8 CGPA આવ્યા છે તો 7.8 ટોટલ CGPA 10 થશે. અને કેલ્ક્યુલેટ પર્સન્ટેજ, બરાબર. તો પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવા માટે આપણે શું કરવાનું, સિમ્પલ આપણને ખબર છે 7.8 માઇનસ 0.5 અને ઇન્ટુ તમારે 10 કરવાના છે, બરાબર. 0.5 કર્યા અને એને ઇન્ટુ 10 કરો એટલે 73% થશે, બરાબર. 73 માનો કે કોઈને અહીંયા 7 પોઈન્ટ ફેરફાર થતો હોય તો પોઈન્ટ કરીને ભાઈ 25 થતા હોય તો એ પ્રમાણે તમારે લખવાના થશે, બરાબર. અહીંયા મેં આંકડો એવો લીધેલો છે કે અહીંયા ડાયરેક્ટ 73 બને છે એટલે. ચાલો ક્લિયર અહીંયા સુધી. એટલે આ રીતના તમારે ભરવાનું છે. ત્યાર પછી એડિશનલ ક્વોલિફિકેશન ને એ બધું તમારે એડ કરવાનું છે, બરાબર. પોસ્ટ પ્રિફરન્સની તમને વાત કરે છે ભાઈ કયા રિજિયનમાં તમે રહેવા માંગો છો, બરાબર. તો અહીંયા સૌથી પહેલા વેસ્ટર્ન રિજિયન, આપણે ગુજરાતના છીએ તો વેસ્ટર્ન રિજિયન તમારે એડ કરવાનું, બરાબર. ત્યાર પછી તમે અહીંયા તમે જો આમાંથી તમને જે મજા આવી ભાઈ નોર્થમાં જવું હોય તો નોર્થમાં, ઈસ્ટમાં જવું હોય તો ઈસ્ટમાં, બરાબર. સાઉથમાં જવું હોય તો સાઉથમાં, તે પ્રમાણે તમારે જે તમને અનુકૂળતા આવે એ પ્રમાણે તમે કરી શકો છો. ઓકે, આ રીતના છે, તમને જે અનુકૂળ આવે એ પ્રમાણે તમારે ભરવાનું છે, બરાબર. ત્યાર પછી ઇન્ટરવ્યુ પ્રિફરન્સ, પ્લીઝ ગીવ યોર ઇન્ટરવ્યુ પ્રિફરન્સ, તો કે ભાઈ નોર્થ બાયસ લોકેશન કે સાઉથ બાયસ લોકેશન. તો જનરલી આપણે સાઉથ બાયસ લોકેશન રાખશું, બરાબર. ગુજરાતના જઈએ તો નોર્થમાં ઓલી બાજુ જવું હોય, દિલ્હીમાં જવું હોય, દિલ્હી જવાની ઈચ્છા હોય તો તમે નોર્થ રાખી શકો છો, બરાબર. નોર્થ બેસ્ડ લોકેશન જે તમારી અનુકૂળતા હોય એના પ્રમાણે બે જ છે, બરાબર. ઇન્ટરવ્યુ દેવા જવા માટે તો નોર્થ રાખવું હોય તો નોર્થ, તમારી અનુકૂળતા પ્રમાણે તમે રાખી શકો છો. એક્સપિરિયન્સની કાંઈ જરૂર નથી એટલે અહીંયા તમે આવી રીતના બંધ કરી શકો છો, બરાબર. ત્યાર પછી તમારે સીધું સેવ અને નેક્સ્ટ કરી દેવાનું થશે. ડન. ઓકે ફ્રેન્ડ્સ, ફાઇનલ આગળની બધી ડિટેલ્સ કમ્પ્લીટ કર્યા પછી અહીંયા તમારે હવે ડોક્યુમેન્ટ અને પેમેન્ટમાં તમે પહોંચી ગયા છો. અપલોડ ધ સ્કેન કોપી ઓફ રિસેન્ટ સાઇઝ પાસપોર્ટ સાઇઝ ફોટો, તમારે તમારો ફોટો અપલોડ કરવાનો છે. સ્કેન સિગ્નેચર, બરાબર, તમારે તમારી સિગ્નેચર છે એ તમારે અપલોડ કરવાની છે. ડેટા જો તમને અહીંયા આપેલો છે, બરાબર, ડાયમેન્શન શું છે એ બધું અહીંયા તમે જો ખાસ મિનિમમ 80 KB મેક્સિમમ 150 KB એની વચ્ચે હોવું જોઈએ, બરાબર. ડેટા એટલે વ્યવસ્થિત
પછી 10મા ધોરણનું તમારે માર્કશીટ એડ કરવાની છે, બરાબર. માર્કશીટ કાં તો જેપીજી ફોટોમાં આવેલ છે, પીડીએફમાં આવેલ છે. એસેન્શિયલ ક્વોલિફિકેશન એટલે તમારું જો બી કરેલું હોય તો બી, ડિપ્લોમા કરેલું હોય તો ડિપ્લોમા, તમે સુપરવાઇઝરમાં ફોર્મ ભરતા હો તો એ પ્રમાણે, તો તમારે એનું સર્ટિફિકેટનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સર્ટિફિકેટનું આપણે જે છે એ તમારે અહીંયા પીડીએફ ફોર્મ અથવા જેપીજી ફોર્મેટમાં સ્કેન કરીને અપલોડ કરવાનું થશે. ડિપ્લોમા હોય તો ડિપ્લોમા, બી હોય તો બી. ત્યાર પછી અહીંયા તમારે અપલોડ યોર એપ્લિકેશન કન્વર્ઝન ફેક્ટર્સ ઓફ સીજીપીએ. તો આપણે જીટીયુની અંદર સીજીપીએ ટુ પર્સન્ટેજનું સર્ટિફિકેટ મળે છે, તો એ તમે કઢાવેલું હોય તો તમે એ અપલોડ કરી શકો છો. નખર આપણે સ્ટુડન્ટ ગ્રેડ હિસ્ટ્રી છે, સ્ટુડન્ટ ગ્રેડ હિસ્ટ્રી એમાં લખેલું હોય છે, એ તમે અહીંયા અપલોડ કરી શકો છો. જનરલી તમારી પાસે સર્ટિફિકેટ હોવું જરૂરી છે સીજીપીએ ટુ પર્સન્ટેજનું. અપલોડ યોર એડિશનલ ક્વોલિફિકેશન ડિગ્રી સર્ટિફિકેટ, બરાબર. આ એડિશનલ છે, જો અપલોડ કરવું અહીંયા લાલ ફૂદડી નથી એટલે જરૂરી નથી કંઈ, બરાબર. ત્યાર પછી તમારે સીધું અહીંયા તમારે અહીંયા ફી આવી જશે. તમે 1072 અનરિઝર્વમાં હોય તો જે લોકોને ફી ભરવાની નથી તો એ લોકોને અહીંયા ફી નહીં આવે, બરાબર. ત્યાર પછી અહીંયા ઓનલાઈન તમારે ટિક કરી દેવાનું છે. ત્યાર પછી સેમ એઝ ઇટ ઇઝ તમારે અહીંયા બધું ટિક કરી કમ્પ્લીટ વ્યવસ્થિત બધું વ્યવસ્થિત કમ્પ્લીટ કરી અહીંયા તમારે કોડ નાખવાનો છે. કોડ નાખી પ્રિવ્યુ કરવાનું છે. એકો એક ડિટેલ્સ પ્રોપર ચેક કરવાની છે. એકો એક ડિટેલ્સ પ્રોપર ચેક કરી અને પછી તમારે ફાઇનલ સબમિટ કરવાનું છે અને ઓનલાઈન પેમેન્ટ તમારે કરવાનું છે. ચાલો ડન. આટલું તમારે વ્યવસ્થિત રીતે કરવાનું છે. ઓનલાઈન પેમેન્ટ તમારે વ્યવસ્થિત રીતે ભરવાનું છે. ક્લિયર? એટલે ઓનલાઈન પેમેન્ટ છે, સીધું આ તમે સબમિટ કરશો એટલે સીધું ઓનલાઈન પેમેન્ટ વાળો ઓપ્શન આવી જશે. તમારે તમારી ઓનલાઈન ફી ભરી દેવાની છે. ક્યુઆર કોડથી, ડેબિટ કાર્ડથી, યુપીઆઈથી કોઈ પણ રીતે તમે ફોર્મ ભરી શકો છો, બરાબર. એટલે આ સિમ્પલ અને ઈઝી મેથડ છે. આમાં કઈ બહુ એવું હાર્ડ એન્ડ ફાસ્ટ નથી અને આમાં કઈ વચમાં કઈ એવો પ્રોબ્લેમ આવતો નથી ફોર્મ ભરવામાં. ઇઝીલી અહીંયા ફોર્મ તમારું ભરાઈ જશે. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરજો અથવા પર્સનલમાં મેસેજ કરજો. ઓકે. કંઈ પણ તમને એવું થાય કે સર મને આ પ્રશ્ન છે તો આ હું તમને નંબર આપી દઉં છું, બરાબર. આ મારા નંબર છે 9428024642. આ નંબર છે. આ નંબર ઉપર તમારે ખાસ કોલ કરવાનો છે, બરાબર. અથવા મેસેજ કરજો, વોટ્સઅપ મેસેજ કરજો તો તમને હું આન્સર આપી દઈશ. ક્લાસમાં હોઉં તો હું કદાચ ફોન ન ઉપાડું, તો આવી રીતના તમે મેસેજ કરજો. કાંઈ આ પ્રશ્ન આવે છે તો એનું આપણે સોલ્યુશન કરી નાખ. ઓકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝેક્ટ એકેડમી. થેન્ક યુ ફ્રેન્ડ્સ.